મિત્રો, જ્ઞાન ગ્રેવિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચુંબકત્વ અને દ્રવ્યના ગુજકેટ પીવાયક્યુઝ 2006 થી 2026 અને ગુજરાત બોર્ડના મહત્વપૂર્ણ એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। જો તમે ગુજકેટ અને બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માંગતા હો તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ઉપયોગી શૈક્ષણિક વિડીયો માટે જ્ઞાન ગ્રેવિટી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો। ચાલો હવે શરૂ કરીએ આજનો વિડીયો ચુંબકત્વ અને દ્રવ્ય ગુજકેટ બોર્ડ એમસીક્યુ। આપણે ગુજકેટના એમસીક્યુ જોઈએ ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાં। એમાં પહેલો પ્રશ્ન છે કે સુપર કંડક્ટર માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી હોય? તો આપણને ખબર છે ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય કેટલું થશે? સુપર કંડક્ટર માટે ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય થશે -1। આવું બધા કહી દેશે પણ એક્સપ્લેન કરું કેવી રીતે થાય -1। તો આપણને ખબર છે કે ભાઈ B ઇઝ ઇક્વલ ટુ μ0 કૌંસમાં આપણે H પ્લસ M આવું લખી શકીએ। પણ સુપર કંડક્ટરમાં અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર B કેવું હોય? 0। તો 0 ઇઝ ઇક્વલ ટુ μ0 H પ્લસ M। This implies H plus M is equal to 0. This implies H is equal to minus M. આવું થાય અને સસેપ્ટિબિલિટી ઝા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર થાય M અપોન H। તો અહીં આપણે લખી શકીએ M ના જગ્યાએ બરાબર છે M ના જગ્યાએ M ને H ના જગ્યાએ -M મૂકી દઈએ તો આન્સર કેટલો આવ્યો? -1। તો આ રીતે આપણે કહી શકીએ કે સુપર કંડક્ટર માટે સસેપ્ટિબિલિટી ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી છે? -1 છે। બરાબર, બધા સીધું કહી દેશે -1 છે પણ એક્સપ્લેન આ તમને ખબર હોવી જોઈએ। આ સૂત્ર પરથી આપણે આ સસેપ્ટિબિલિટીનું મૂલ્ય લાવીએ છીએ। ચલો બીજો એમસીક્યુ શું કહે છે કે ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આરછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી? તો આપણે મેગ્નેટિક મોમેન્ટ જાણવી છે, બરાબર છે। તો અહીં આપણને ખબર છે મેગ્નેટિક મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ NIA, બધું જ આપી દીધેલું છે આપણને। N છે 800 એટલે 8 × 10⁻², બરાબર છે। I આપણી પાસે છે 3 એમ્પિયર અને A છે 2.5 × 10⁻⁴। ચલો તો 10⁻⁴ તો 8 તરી 24, 24 × 25, બરાબર છે। તો આપણે ગણીએ તો કેટલા થાય? તો 25 24 વખત કરો તો 600 થાય, બરાબર છે ને। કે આપણે ગણીએ તો અહીં 60 × 10⁻², થઈ, બરાબર છે। એટલે આપણી પાસે આન્સર કેટલો આવે? 0.60 જૂલ ઇન્ટુ ટેસ્લા ઇનવર્સ। તો અહીં આન્સર આપણો કેટલો થશે? ઓપ્શન નંબર બી, બરાબર, આ આપણો આન્સર થાય। ચલો ત્રીજો એમસીક્યુ શું કહે છે કે એક અનુચુંબકીય પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અનુચુંબકીય પદાર્થ એટલે કેવો પદાર્થ? તો પેરામેગ્નેટિક પદાર્થ ને આપણે અનુચુંબકીય પદાર્થ તરીકે ઓળખીએ છીએ। તો પેરામેગ્નેટિક પદાર્થ હંમેશા શું થાય? નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરવાની વૃત્તિ ધરાવે। એટલે આપણી પાસે આવો કોઈ આન્સર હોવો જોઈએ કે નિર્બળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી પ્રબળ ચુંબકીય ક્ષેત્રના વિસ્તાર તરફ ગતિ કરે છે। તો આપણો આન્સર ઓપ્શન બી આવવો જોઈએ। ચલો ચોથો એમસીક્યુ શું કહે છે કે એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.5 ટેસ્લા ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતા 4.5 × 10⁻²⁰ જૂલ જેટલું ટોર્ક અનુભવે છે। તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું? એટલે કે આપણે એમ શોધવું છે। તો આપણી પાસે સૂત્ર છે બહુ સરળ, ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB sin θ। આપણે શોધવું છે M। This implies ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ ટાઉ અપોન
બી સાઇન થીટા એમ ઇઝ ઇક્વલ ટુ, તો અહીં આપણે ટાઉની વેલ્યુ મૂકી દઈએ. ટાઉની વેલ્યુ કેટલી છે? 4.5 ગુણ્યા 10⁻², ડિવાઇડેડ બાય બી કેટલા છે? 0.5 ટેસ્લાના સાઇન 30°. બરાબર, તો 0.5 તો ઉડી જ જાય સાઇન 30° એટલે. તો સીધે સીધો આપણી પાસે જવાબ કેટલો આવશે આપણે એ ગણવો છે. બરાબર છે. ટાઉ અપોન બી સાઇન થીટા થયા એમ બરાબર, તો ટાઉ ત્યાં 4.5 ગુણ્યા 10⁻², અને બી બરાબર કેટલા થયા? 1/2 એટલે 4.5 ગુણ્યા 4 થયા ઉપર, અને ગુણ્યા 10⁻². બરાબર, તો 4.5 ગુણ્યા 4 એટલે 4.5 ગુણ્યા 2 એટલે 9, 9 દુ 18, એટલે 18 ગુણ્યા 10⁻². આવો એટલે કે 1.18 ગુણ્યા 10⁻² જૂલ ઇન્ટુ ટેસ્લા ઇનવર્સ. આવો આન્સર આવો જોઈએ. તો આવો આન્સર છે ઓપ્શન ડી. તો આપણો જવાબ ઓપ્શન ડી આવે. ચલો હવે જોઈએ આગળ 5મો MCQ. તો શું કહે છે કે એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા QM એટલે કે ચુંબકીય ભાર અને મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા M છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા ખાલી જગ્યા અને મેગ્નેટિક મોમેન્ટ ખાલી જગ્યા થાય. તો ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરીએ તો શું થાય? તો લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરી આ રીતે આપણે આ બાબત આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. આ રીતે ગજિયો ચુંબક છે આવું. બરાબર, તો ગજિયા ચુંબકની આપણે લંબાઈની દિશામાં બે ભાગ કરીએ. આ રીતે અહીંથી લંબાઈની દિશામાં ગજિયા ચુંબકના બે ભાગ કરીએ તો શું થાય? તો એનું આ જે છેડા પરનું ધ્રુવમાન છે QM, એ QM અડધો QM ઉપર જાય ને અડધો QM નીચે આવે, એટલે QM/2 થઈ જાય. બરાબર છે ને, લંબાઈ તો એટલી ને એટલી જ રહે. બરાબર છે, એટલે લંબાઈ એટલી રહે, પણ આપણે અહીં લખી શકીએ કે ચુંબકીય શું કીધું છે? ધ્રુવની પ્રબળતા કેટલી થાય? અડધી થાય. હવે આપણે ડાયપોલ મોમેન્ટ M' બરાબર શું થાય? તો QM/2 × L. બરાબર, એટલે આપણે એકચ્યુઅલી આવું લખીએ કે QM × L ડિવાઇડેડ બાય 2. QM × L એટલે મૂળભૂત ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એટલે મેગ્નેટિક મોમેન્ટ પણ કેવી થાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ અડધી થઈ જાય. એટલે આપણો આન્સર શું આવવો જોઈએ? QM/2 M/2. આવો ઓપ્શન છે ઓપ્શન સી. તો આ આપણો જવાબ થાય. ચલો હવે 6થો MCQ શું કહે છે કે 5 સેન્ટીમીટર ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 75 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ગજિયા ચુંબકની ચાક માત્રા 0.75 એમ્પિયર × મીટર સ્ક્વેર લો. તો ભાઈ બી વિષુવ રેખા પરનું ચુંબકીય ચાક માત્રા પરથી આપણે ચુંબકીય ક્ષેત્ર μ0/4π M/r3 આડી સૂત્ર આપણે વાપરીએ છીએ. તો આમાં આપણે કિંમત જ મૂકવાની છે. μ0 કેટલા છે આપણી પાસે? 4π × 10⁻⁷ ડિવાઇડેડ બાય 4π ક્રોસ M કેટલા છે આપણી પાસે? ક્રોસ M છે આપણી પાસે 0.75. બરાબર, અને 75 સેન્ટીમીટર અંતરે એટલે 75 સેન્ટીમીટર એટલે 0.75 મીટર થયા 9 ઘન. તો અહીંથી એક 0.75 તો ઉડી ગયા, અહીંથી 4π ઉડી ગયા, તો આપણી પાસે 0.75 નો વર્ગ વધ્યો. બરાબર છે, અને ગુણ્યા 10⁻⁷ વધી, તો 1/0.75 નો વર્ગ કરીએ એટલે આપણી પાસે આન્સર આવશે 1.78 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા. આવો કોઈ ઓપ્શન છે? તો ઓપ્શન નંબર એ આપણો જવાબ થાય.
ચલો હવે 7મું MCQ શું કહે છે કે પૃથ્વીની સપાટી પર જે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક સમાન હોય તે સ્થળે નમન કોણ કેટલો હશે? ભાઈ નમન કોણનું સૂત્ર આપણે શોધવું છે. એંગલ ઓફ ઇન્ક્લિનેશન I બરાબર આપણે લખી શકીએ tan ઇનવર્સ, આપણે લખી શકીશું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ZE અને લંબ ઘટક HE. બરાબર છે, ZE બરાબર HE છે, તો આપણે શું લખી શકીએ અહીં tan ઇનવર્સ 1, કારણ લખવું લખી કે ZE બરાબર HE છે. બરાબર, તો tan ઇનવર્સ 1 આ આપણે લખ્યું. તો આના પરથી આપણને એંગલ ઓફ ઇન્ક્લિનેશન કેટલો મળશે? 45 ડિગ્રી, 45 ડિગ્રી આપણને જવાબ મળે. જોકે આ જૂના સિલેબસમાં છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એમાં નમન કોણ ને બધું જૂના સિલેબસમાં આવતું હતું, અત્યારે નથી આવતું, પણ પૂછાઈ ગયું છે તો આપણે લઈ લીધું. આ બધું આગળ આપણે નીટ અને JEE ના વિડીયો જે આવશે એમાં આની આખી થિયરી સમજીશું. એટલે જે વિદ્યાર્થીઓએ આ બાબત ડિટેલમાં સમજવી હોય એ આગળ જ્યારે હું નીટ અને JEE ના બધા જ ડિટેલ વિડીયો મૂકીશ ને ત્યારે એમાં આ કેવી રીતે આવ્યું ના સૂત્ર એની પણ આપણે સાબિતી મેળવીશું. કશી કોઈ બાબત સીધે સીધી હું સ્વીકારીશ નહીં, બધાની સાબિતી તમને આપીશ કે આ કેવી રીતે આવ્યું. તો અહીં આપણો જવાબ આપણે બી લઈએ છીએ. ચલો હવે 8મું MCQ શું કહે છે કે એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી μr 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક જુદા પાડેલા છે. આંટામાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા હોય તો ગર્ભના દ્રવ્યની અંદરની ચુંબકીય તીવ્રતા H = NI. ડાયરેક્ટ આપણને સૂત્ર ખબર છે. n કેટલા છે આપણી પાસે? 1000. બરાબર છે, અને વહેતો પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર પ્રવાહ વહે છે, તો પ્રવાહ 2, તો આપણી પાસે ડાયરેક્ટ આન્સર આવી જાય 2 × 10⁻3. બરાબર છે, એમ્પિયર ઇન્ટુ મીટર ઇનવર્સ. ઓપ્શન નંબર બી. ચલો 9મો MCQ શું કહે છે કે ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન કેટલું છે? આવા ડેક્લિનેશન પાછું સિલેબસમાં નથી આવતું, જૂના સિલેબસમાં છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં, પણ માહિતી આધારિત આપણે જોઈએ ને તો માહિતી આધારિત પ્રશ્ન છે. જૂના સિલેબસમાં સીધો હતો પાઠ્યપુસ્તકમાં, તો એના આધારે આપણે જોઈએ ને તો દિલ્હી પાસે ડેક્લિનેશન 0 ડિગ્રી 41 કળા પૂર્વ છે. તો આમ આપણો ઓપ્શન ડી થાય જવાબ. ચલો 10મો પ્રશ્ન છે કે એલ્નિકોની મિશ્ર ધાતુ ખાલી જગ્યામાંથી બનેલી છે. એલ્નિકો એ એલ્યુમિનિયમ, નિકલ, કોપર અને કોબાલ્ટમાંથી બનેલી છે, એટલે ઓપ્શન સી આપણો જવાબ આવશે. ચલો તો હવે આપણે જોઈએ તો 11મો MCQ શું કહે છે કે ZE, HE અને BE વચ્ચેનો સંબંધ. તો ભાઈ કોઈ પણ જગ્યાએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે ને એના 2 ઘટકો સમક્ષિતિજ ઘટક અને લંબ ઘટક થી બનેલું હોય અને ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે, એટલે સદિશના નિયમ પ્રમાણે આ ZE અને HE પરસ્પર લંબ થાય એટલે શું થાય? ZE² પ્લસ HE². BE નો સંબંધ આ થાય, એટલે આપણી પાસે આન્સર આવશે ઓપ્શન એ. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર માટે છે વાત, જે ટોપિક જૂના સિલેબસમાં છે, એટલે આપણે પૂછાયો છે તો લખીએ છીએ, એટલે આપણો આન્સર શું થશે? ઓપ્શન એ. ચલો આપણને 12મો MCQ શું કહે છે કે જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ નબળું પરિણામી બળ અનુભવે છે. તો તે પદાર્થ ખાલી જગ્યા છે, પણ નબળું પરિણામી બળ અનુભવે છે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ. તો ફેરોમેગ્નેટિક એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જ બળ અનુભવે છે, પરંતુ એ પ્રબળ બળ અનુભવે છે, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ છે ને એ નબળું બળ અનુભવે. એટલે આપણી પાસે ઓપ્શન શું આવશે? ઓપ્શન સી, પેરામેગ્નેટિક પદાર્થ. ચલો 13મો MCQ શું કહે છે કે μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે અને કાયમ એ સસેપ્ટિબિલિટી છે. તો દ્રવ્યની પરમિએબિલિટી ખાલી જગ્યા થાય. તો દ્રવ્યની પરમિએબિલિટીનું સૂત્ર શું છે? μ = μ01 પ્લસ કાયમ.
આર્યું સૂત્ર છે અને આવું ક્યાંય સૂત્ર છે? તો હા, આપણી પાસે આવે છે ઓપ્શન ડી. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ચલો 14મો MCQ શું કહે છે કે b²/2μ0 નું પારિમાણિક સૂત્ર. ભાઈ પહેલા તો b²/2μ0 શું છે? તો b²/2μ0 એટલે એને કહી શકાય એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા. એકમ કદ દીઠ સંગ્રહ પામતી ચુંબકીય ઉર્જા છે. બરાબર, આપણે b²/2μ0 લખી શકીએ. બરાબર, એટલે એકમ કદ દીઠ એટલે ટૂંકમાં આપણે આના લખી શકીએ ઉર્જા ભાગ્યા કદ. ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય? ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1l2t - 2 ને કદનું થાય L3. અહીંથી આવડી ગયા. બરાબર છે, નીચે વધે L. તો ધીસ ઇમ્પ્લાઇઝ આપણી પાસે m1l-1t-2. બરાબર, આવો ઓપ્શન આવો જોઈએ. તો આપણો જવાબ છે ઓપ્શન સી. નહીં, ઓપ્શન સી માં તો એમ નહીં, ઓપ્શન સી નહીં, ઓપ્શન ડી. હા, m1l-1t-2 ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. બરાબર છે. હવે આ વાત તમને થાય કે ભાઈ આવું તો આપણે ચેપ્ટરમાં ભણ્યા નહીં. તો ખરેખર 6થા ચેપ્ટરમાં 9મું ઉદાહરણ છે પાઠ્યપુસ્તકનું, એમાં આ વાત આવે છે b²/2μ0 બરાબર એકમ કદ દીઠ સંગ્રહ પામતી ચુંબકીય ઉર્જા. ત્યારે આપણે આ સૂત્રની ચર્ચા કરીશું, પણ અત્યારે MCQ સ્વરૂપે આવી ગઈ છે એટલે આપણે જોઈ લઈએ છીએ. ચલો 15મો MCQ શું કહે છે? હિસ્ટેરિસિસ સાયકલ B વિરુદ્ધ H વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે? એ તો એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા જ દર્શાવે છે, જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતી ઉર્જા દર્શાવે છે. અને હિસ્ટેરિસિસ સાયકલ જ આપણે સિલેબસમાંથી નીકળી ગઈ છે, નવા સિલેબસમાંથી. જૂના સિલેબસમાં હતી એટલે આપણે અત્યારે MCQ પૂછાય ચલાવી લઈએ છીએ. બાકી આ પ્રશ્ન નવા સિલેબસમાં છે નહીં, એ નવા સિલેબસમાં આ છે નહીં. જૂનો જે સિલેબસ હતો એમાં હિસ્ટેરિસિસ સાયકલ વિશે આપણે માહિતી મેળવતા હતા. શું છે હિસ્ટેરિસિસ સાયકલ તે સમજવું હોય તો JEE નીટના વિડીયો જોજો, આગળ હું મૂકીશ તો એમાં તમને ડિટેલમાં આ બાબત ખબર પડશે. અત્યારે ખાલી MCQ આવ્યો છે એટલે આપણે એને જવાબ જોઈ લઈએ છીએ. ચલો, શું કહે છે કે પૃથ્વીની સપાટી પર કોઈ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો છે. તો આ સ્થાન પર મેગ્નેટિક ડીપ એંગલ ખાલી જગ્યા હશે. મેગ્નેટિક ડીપ એંગલ એટલે નમન કોણ ની વાત કરીએ તો આપણે અહીં I બરાબર આપણી પાસે સૂત્ર છે tan ઇન્વર્સ ઉર્ધ્વ કોણ ZE ભાગ્યા હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ કોણ HE. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ tan ઇન્વર્સ ZE બરાબર આપણી પાસે ખરેખર છે √3 HE ડિવાઇડેડ બાય HE. તો અહીં આપણે HE ઉડાડી દીધા તો આપણી પાસે વધ્યા tan ઇન્વર્સ √3. tan ઇન્વર્સ √3 ક્યારે મળે? 60 ડિગ્રી માટે. તો આપણો આન્સર આવશે 60 ડિગ્રી, ઓપ્શન ડી. ચલો, તો 17મો MCQ શું કહે છે કે પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્ર 0.5 × 10⁻⁴ ટેસ્લા છે. આ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર લો તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા થાય. તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવી છે, પણ વિષુવરેખા માટે આપણને સૂત્ર આપેલું છે ચુંબકીય ક્ષેત્ર. તો B ઇક્વેટર, તો B વિષુવ બરાબર આપણી પાસે μ0/4π m/r3 આ સૂત્ર છે આપણી પાસે. This implies m is equal to 4πb 4πr³ into B વિષુવ ડિવાઇડેડ બાય μ0. આટલી વેલ્યુ થશે. બરાબર છે, હવે આમાં કિંમતો મૂકીને સાદું રૂપ આપવાનું છે. This implies m is equal to 4π ક્રોસ r કેટલા છે? પૃથ્વીના કેન્દ્રથી શોધવાનું છે
આશરે પૃથ્વીની ત્રિજ્યા 64, તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે 6400 તમારે કરવાનું છે, કિલોમીટર છે. તો 6400 મીટરમાં ફેરવવા પડશે, એટલે 6400 ગુણ્યા 10⁵ મીટર થઈ, અને એની કૌંસ બહાર 3 ગુણ્યા બી શું કેટલા છે 0.5 ગુણ્યા 10⁻⁴. નીચે μ0 કેટલા થઈ જશે, μ0 ની વેલ્યુ થઈ જશે 4π, μ0 ની વેલ્યુ થશે આપણી પાસે 4π × 10⁻⁷. તો ચલો 4π ઉડી ગયા, 10⁻⁷, 10⁻⁴ ઉડી ગયા, ઉપર કશું વધ્યું નહીં, નીચે વધે 10⁻3. બરાબર. તો સાદું રૂપ આપીએ તો ધીસ ઇમ્પ્લાઇઝ m બરાબર 64 નો ઘન કરવો પડશે આપણે, અને એના ભાગ્યા 2 કરવા પડશે. તો આવું કરીએ ને તો આપણને મળશે 1,31,072, અને ઉપર જઈ જશે 10⁵ ને 3 15 અને +3 એટલે 18 થશે. બરોબર છે. તો m બરાબર આપણી પાસે થશે 131072 × 10⁻18. હવે આપણને આન્સર કેટલો આપેલો છે ઓપ્શન બી માં 1.31 આપેલો છે. ડાબી બાજુ આપણે ખસીએ 1 2 3 4 5 ખસીએ તો આપણી પાસે આન્સર આવશે m = 1.31 × 10⁻23. આવો આન્સર આપણો ઓપ્શન બી માં આવે છે. તો આ આપણો જવાબ થયો. ચલો તો હવે આગળ જોઈએ. 27°C તાપમાને એક પેરામેગ્નેટિક દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 1 × 10⁻⁵ છે. તો કયા તાપમાને તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી 1.5 × 10⁻⁵ થાય? તો ભાઈ આપણે ક્યુરીના નિયમ અનુસાર કહી શકીએ, પેરામેગ્નેટિક પદાર્થો માટે ક્યુરીના નિયમ અનુસાર કાય મેગ્નેટિક ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/ટેમ્પરેચર. બરાબર છે. આ પણ જૂના સિલેબસમાં છે, પણ એટલી વાત ખબર છે આપણને કે ચુંબકીય સસેપ્ટિબિલિટી એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આના આધારે આપણે કહી શકીએ આપણે શું શોધવું છે, તાપમાન T2 શોધવું છે. તો T2/T1 is equal to chi magnetic 1 divided by chi magnetic 2. બરોબર છે. This implies T2 is equal to T1 cross chi magnetic 1 divided by chi magnetic 2. બરોબર. તો હવે આમાં બધી કિંમતો જ મૂકવાની છે, બીજું કશું કરવાનું નથી. તો 27°C તાપમાન છે એટલે 27 આપણે મૂકી દઈએ, ગુણ્યા કાય મેગ્નેટિક 1 કેટલા છે 1 × 10⁻⁵, એટલે કે 10⁻⁵ કરી દઈએ. અને નીચે છે 1.5 × 10⁻⁵ કાય મેગ્નેટિક 2 છે આપણી પાસે, આટલું છે. તો હવે અહીંથી જે ઉડતું હોય ઉડાડતા આ ઉડી ગયા. તો 27 ભાગ્યા 1.5 અહીં 27°C પૂછ્યું છે. તો પહેલાં તો આપણે અહીં આપણને જવાબમાં આપણે સેલ્સિયસના કેલ્વિન કરવા પડશે. તો ઉતાર ના કરો, અહીં કરો કેલ્વિન. 27°C 300 કેલ્વિન ગુણ્યા 1 × 10⁻⁵, બરાબર, ડિવાઇડેડ બાય અહીં નીચે છેદમાં શું થશે 1.5 × 10⁻⁵, 10⁻⁵ ઉડી ગયા એટલે આપણી પાસે તાપમાન T2 કેટલા આવ્યા 200 કેલ્વિન. 200 કેલ્વિન મતલબ આપણી પાસે શોધવા છે એના સેલ્સિયસમાં. તો T2 બરાબર કેટલા થયા 200 - 273, બરાબર, ઇઝ ઇક્વલ ટુ -73°C. આટલો આન્સર આવો જોઈએ, -73°C. હા, ઓપ્શન સી આપણો સાચો છે. ઉતાર નહીં કરવાની. મેં ઉતારમાં જો સેલ્સિયસ માપક્રમ લઈ લીધો તો જવાબ નહોતો મળતો આપણને.
બરાબર છે. તો સેલ્સિયસ માપક્રમ નહીં, આપણે પહેલાં સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવી દેવાના અને પછી જવાબ શોધવાનો. ઓકે, તો હવે તમને ખબર પડી ગઈ હશે. તો આમ આપણો જવાબ ઓપ્શન સી થાય છે. ચલો 19મી એમસીક્યુ શું કહે છે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતા આલ્ફા કણ અને પ્રોટોનના કણના આવર્તકાળનો ગુણોત્તર. પણ આ તો ભાઈ ચોથા ચેપ્ટરનો એમસીક્યુ થયું. છતાં આપણે જોઈ લઈએ કે આલ્ફા કણનો આવર્તકાળ ટી આલ્ફા ભાગ્યા પ્રોટોન કણનો આવર્તકાળ ટીપી બરાબર 2 પાઈ એમ આલ્ફા ભાગ્યા ક્યુ આલ્ફા ઇન્ટુ બી બરાબર ડિવાઇડેડ બાય 2 પાઈ એમ પ્રોટોન ડિવાઇડેડ બાય ક્યુ પ્રોટોન ડિવાઇડેડ બાય બી. તો જો 2 પાઈ જતા રહ્યા, બી જતા રહ્યા, ઇઝ ઇક્વલ ટુ શું થયું? એમ આલ્ફા ઇન્ટુ ક્યુપી ડિવાઇડેડ બાય એમ પ્રોટોન ઇન્ટુ ક્યુ આલ્ફા. તો એમ આલ્ફા બરાબર 4 પ્રોટોન ઇન્ટુ ક્યુપી અને એમપી એમના એમ અને ક્યુ આલ્ફા બરાબર 2 ક્યુપી. ક્યુપી જતા રહ્યા, એમપી જતા રહ્યા, બે જતા રહ્યા, આન્સર ઉપર 2 આવ્યો એટલે આપણો આન્સર 2:1 થવો જોઈએ. તો આપણો આન્સર આવું કંઈ છે. તો ઓપ્શન એ આપણો આન્સર. યા તો ચોથા ચેપ્ટરમાં એમસીક્યુ છે પણ પાંચમા ચેપ્ટરમાં આવી ગયું ભાઈ, તો આપણે ગણી કાઢ્યો. બરાબર, તો આમ આપણને ઓપ્શન એ મળે છે. ચલો, શું કહે છે કે એક ફેરોમેગ્નેટિક પદાર્થ સમઘન આકારનો ડોમેન રચે છે. આ ડોમેનની પ્રત્યેક બાજુ 2 માઇક્રોમીટર છે. આ ડોમેનમાં 4×10 પરમાણુ અને દરેક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા 16×10⁻²4 એમ્પિયર ઇન્ટુ મીટરનો સ્ક્વેર છે. તો આ ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો. મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ ઉદ્ભવતું ચુંબકીય ચાકમાત્રા. તો એમ મેગ્નેટાઇઝેશન એમ બરાબર એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા અને એક પરમાણુ દીઠ ચુંબકીય ચાકમાત્રા એમ હોય તો કુલ ચુંબકીય ચાકમાત્રા કેટલી થાય? NM અને ડિવાઇડેડ બાય ભાગ્યા કદ. બરાબર, તો આટલું થયું. હવે અહીં તમારી પાસે n કેટલા છે? તો 4×10⁻10. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એ કેટલી છે? ચુંબકીય ચાકમાત્રા છે 16×10⁻²4 અને આપણી પાસે સમઘનની બાજુનું માપ છે 2 માઇક્રોમીટર એટલે 2×10⁻6 નો કદ ઘન. કદ એટલે એલ ઘન થાય ને સમઘનનું, એટલે આ આપણો એલ છે 2×10⁻6 અને એનો ઘન કરી દીધો. તો એ આપણી પાસે શું વધશે? 16×4 64×10⁻14 ડિવાઇડેડ બાય 8×10⁻6 તરી 18. એટલે અહીંથી તમે 8 ઉપર 8 લઈ લીધા તો 8×10⁴ એમ્પિયર ઇન્ટુ મીટર ઇનવર્સ. આટલો આન્સર આવવો જોઈએ. તો આવો આન્સર છે ઓપ્શન એ છે. તો આપણો જવાબ ઓપ્શન એ આવશે. ચલો, હવે 21મો એમસીક્યુ જોઈએ કે એક ગજ્યો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટી આવર્તકાળ સાથે દોલનો કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા બીજા ચુંબકને ચુંબકીય મોમેન્ટ આ ચુંબક કરતા 9 ગણી હોય તો આવર્તકાળ કેટલો થાય? તો ભાઈ ગજ્યા ચુંબકનો આવર્તકાળ આપણે અગાઉ આવું એક ગજ્યા ચુંબક વાળો દાખલો છે ને ચેપ્ટર 4માં ઉદાહરણમાં ભણી ગયા છે અને એમાં આવર્તકાળ શોધેલો છે. આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે થાય 2 પાઈ √L/G ના જેવી રીતે જ 2 પાઈ √I/MB. I એટલે જડત્વની ચાકમાત્રા થશે. બરાબર છે. એ જ રીતે ટી ડેશ બરાબર આપણી પાસે થશે 2 પાઈ √I/9MB. બરાબર છે. આ બેનો ગુણોત્તર લઈ લઈએ આપણે. બરાબર, આ બેનો ગુણોત્તર લઈ લઈએ તો આપણને T'/T બરાબર શું થાય? તો 2 પાઈ જતા રહ્યા તો √9MB/MB આવું મળશે. એટલે આ જતા રહે એટલે √9. બરાબર, તો √9 સીધા લખી દઈએ તો √9 મળશે. This implies
ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 3t આપણને મળે. તો નહીં અહીં આપણે ટી ડેશ અપોન ટી લીધા ને, તો આ આપણને શું મળશે? અંડર રૂટ ઓફ 9 નહીં, 1 અપોન અંડર રૂટ ઓફ 9. એટલે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ, એટલે આપણને ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1/3. ધીસ ઇમ્પ્લાય ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ t/3. મેં ઉતાવળમાં આ જે છેદ છે નીચેનો એ મેં ઉપર લઈ લીધો, પણ એવું થાય ને, ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ આ રીતે અંડર રૂટ ઓફ I અપોન 9MB ડિવાઇડેડ બાય ટી, એટલે I અપોન MB. તો IMB ઉપર જતા રહ્યા અને આ I છે નીચે આવે, તો MB જતા રહે, એટલે 1 અપોન અંડર રૂટ ઓફ 9 વધે. મેં સીધા અંડર રૂટ ઓફ 9 લઈ લીધેલા, એટલે એ ભૂલ છે. તો એ ના થવી જોઈએ તમારે ઉતાવળમાં. મારા ઉતાવળમાં ભૂલ થઈ ગઈ, એ તમારાથી ના થવી જોઈએ. તો આપણો આન્સર શું આવશે? ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ t/3. એટલે ઓપ્શન નંબર સી છે એ આપણો આન્સર છે. ચલો 22મી MCQ શું કહે છે કે જો ડીપ એંગલ 60 ડિગ્રી હોય અને તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટક અને સમસ્થિત ઘટક વચ્ચેનો સંબંધ આપણે શોધવો છે. તો પછી આપણે લખી શકીએ છીએ tan I is equal to ZE upon HE. This implies tan 16 degree is equal to ZE upon HE. This implies root 3 is equal to ZE upon HE. This implies ZE is equal to root 3HE. આવો આન્સર ક્યાં છે? હા, ઓપ્શન બી છે. તો ઓપ્શન બી આપણો જવાબ આવશે. ચલો 23મી MCQ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્રમાં ડાયમેગ્નેટિક પદાર્થ પર ખાલી જગ્યા બળ લાગે તો ડાયમેગ્નેટિક પદાર્થ પ્રબળથી નિર્બળ તરફ બળ અનુભવે. એટલે આપણી પાસે ઓપ્શન એ છે કે ચુંબકીય ક્ષેત્રના પ્રબળથી નિર્બળ ભાગ તરફ. ચલો તો શું કહે છે કે m જેટલી ચુંબકીય ચાક માત્રા અને 2I જેટલી લંબાઈ ધરાવતા નાના ગજિયા ચુંબકના અક્ષ પર ચુંબકના કેન્દ્રથી z અંતરે આવેલા બિંદુએ આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થાય? તો ચુંબકીય ક્ષેત્ર બી સદિશ સ્વરૂપે લખવું છે. બી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4π 2m અપોન અંતર r ના જગ્યાએ z ઘન, અને આ m કેપ શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ. તો આવો એક ઓપ્શન આવો જોઈએ. આવો ક્યાંય ઓપ્શન છે? હા, ઓપ્શન છે બી. ઓપ્શન બીમાં 2 છે ને, એ આગળ અહીં લખેલો છે બસ. તો આ રીતે કહીએ તો ઓપ્શન બી આપણો જવાબ થાય. ચલો 25મી MCQ શું કહે છે કે એક ટૂંકા ગજિયા ચુંબકને 0.32 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રની સાથે 30 અંશના ખૂણે મૂકવામાં આવે છે. તેમાં 0.64 જૂલ ટોર્ક ઉદ્ભવે છે. આથી આ ચુંબકની ચુંબકીય ચાક માત્રા, તો આપણી પાસે ચુંબકીય ચાક માત્રા m બરાબર ટોર્ક ટાઉ અપોન બી સાઇન થીટા આ સૂત્ર છે. આમાં કિંમતો મૂકો એટલે જવાબ આવી જશે. તો ટોર્ક ટાઉ એટલે કેટલા છે? 0.64 ભાગ્યા 0.32 ગુણ્યા સાઇન 30 અંશ. બરાબર. તો આ ઉડી ગયા ઉપર આવી ગયા 2 સાઇન 30 અંશ એટલે 1/2 એટલે 2 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર ઇન્ટુ મીટરનો સ્ક્વેર. આવો ઓપ્શન આવો જોઈએ. તો આપણી પાસે છે ઓપ્શન બી જવાબ. ચલો હવે MCQ જોઈએ કે એક નાના ગજિયા ચુંબકની લંબાઈ 2L અને ચુંબકીય ચાક માત્રા 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. તેના કેન્દ્રથી અક્ષ પર z બરાબર 0.1 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો. અહીં ઝેડના સાપેક્ષમાં L અવગણ્ય છે, ઝેડના સાપેક્ષમાં F અગણ્ય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર શોધવું છે. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4π 2m અપોન z ઘન. આ સૂત્ર વાપરીએ તો અહીં શું થાય? 4π ક્રોસ 10⁻⁷ ક્રોસ 2 ક્રોસ 10 ડિવાઇડેડ બાય
4π ક્રોસ ઝેડ કેટલા છે 0.1 નો ઘન બરાબર છે એટલે 10⁻1 ઘાતનો ઘન બોલીએ તો એ ચાલે 10⁻3 ઘાત બોલો તો એ ચાલે તો 10⁻3 10⁻3 જતા રહ્યા અહીં 10⁻4 વધ્યા અહીં 4π જતા રહ્યા 10⁻4 માંથી પાછા 10 જતા રહ્યા એટલે આપણી પાસે વધ્યા અહીં -4 ચેકીને 10⁻3 તો આન્સર વધશે 2 ગુણ્યા 10⁻3 ઘાત ટેસ્લા આવો કોઈ ઓપ્શન છે ઓપ્શન નંબર સી છે તો આપણો જવાબ ઓપ્શન સી આવશે ચલો 27 MCQ શું કહે છે કે ચુંબકીય ચાક માત્રાનો એકમ ચુંબકીય ચાક માત્રાનો એકમ આપણે શોધવો છે તો ચુંબકીય ચાક માત્રાનો એકમ જૂલ ઇન્ટુ ટેસ્લા ઇનવર્સ થાય બરાબર તો અહીં ઓપ્શન ડી આવે કેવી રીતે આવે તો આપણી પાસે સૂત્ર છે યુ આપણી પાસે સૂત્ર છે યુ ઇઝ ઇક્વલ ટુ -mb બરાબર છે -m.b cos થીટા આપણે લઈએ છીએ બરાબર તો -mb cos થીટા સ્વરૂપે આપણે લઈએ બરાબર તો સિમ્પલી આપણે આના આ રીતે પણ લખી શકીએ કે m ઇઝ ઇક્વલ ટુ u/b બરાબર છે તો યુ cos થીટાનો એકમ ના હોય એટલે આપણે અહીં શું લખીએ છીએ u/b યુનો એકમ શું થાય જૂલ તો આના પરથી આપણે લખી શકીએ જૂલ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા એટલે આપણી પાસે આ રીતે એકમ આવશે જૂલ ઇન્ટુ ટેસ્લા ઇનવર્સ બરાબર તો સમજ પડી ગઈ હશે કે આમ આપણો ઓપ્શન ડી જવાબ સાચો બને ચલો 28મો MCQ શું કહે છે કે ગજિયા ચુંબકના કેન્દ્રથી ઝેડ અંતરે તેની અક્ષ પર રહેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય તો ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા ચુંબકીય દ્વિધ્રુવીની દિશામાં હોય એટલે આવો ઓપ્શન તો આપણને ઓપ્શન એ જ જોવા મળે છે એટલે આપણો જવાબ ઓપ્શન એ છે ચલો તો હવે 29મો ક્વેશ્ચન આપણને શું પૂછે કે પેરામેગ્નેટિક ક્ષારમાં 2 ગુણ્યા 10⁻24 ઘાત અણુકીય ડાયપોલ છે દરેકની ડાયપોલ મોમેન્ટ 1.5 ગુણ્યા 10⁻23 ઘાત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે તો આ નમૂનાની મહત્તમ મેગ્નેટાઇઝેશન શોધો મહત્તમ મેગ્નેટાઇઝેશન એટલે દરેક ડાયપોલ જે છે એ શું થઈ જાય દરેક જે અણુ છે એ દરેક અણુની અંદર ડાયપોલ મોમેન્ટ શું થાય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય તો એને આપણે મેગ્નેટાઇઝેશન સંપૃપ્ત થયું છે એમ કહેવાય તો એમ બરાબર શું થાય n ઇન્ટુ એમ દરેક અણુમાં મેગ્નેટાઇઝેશન ઉદ્ભવી જવું જોઈએ તો n ઇન્ટુ એમ એટલે કે 2 ગુણ્યા 10⁻24 ઘાત અણુઓની સંખ્યા છે ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻23 ઘાત બરાબર છે તો અહીં શું ત્યાં 1.5 ગુણ્યા 2 એટલે 3 ગુણ્યા 10 એટલે આપણી પાસે 30 એમ્પિયર ઇન્ટુ મીટરનો સ્ક્વેર આટલું મેગ્નેટાઇઝેશન ઉદ્ભવે એમ આમ કહી શકાય તો આવો ઓપ્શન છે ઓપ્શન બી ચલો 30મો MCQ શું કહે છે પૃથ્વી પર આવેલ સ્થળે ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને આ તો વ્યાખ્યા છે મેગ્નેટિક ડિક્લિનેશન દિક્પાત કોણની વ્યાખ્યા આપેલી છે આપણને તો આપણો ઓપ્શન શું આવશે ઓપ્શન ડી જવાબ આવે આપણો જૂના સિલેબસમાં વ્યાખ્યા હતી એટલે આવ્યું છે તો આપણે ટીક કરી દીધું છે તો આ રીતે આપણો જવાબ ઓપ્શન ડી થશે ચલો 31મો શું કહે છે કે ચુંબકીય ચાક માત્રા એમ ધરાવતા ગજિયા ચુંબકને બી જેટલું ચુંબકીય પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી ઓપ્શન બી જવાબ સાચો આપણો સીધું ઓપ્શન બી આવે સૂત્ર ખબર છે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી અથવા એમ બી સાઇન થીટા મૂલ્ય સ્વરૂપે સદી સ્વરૂપે એમ ક્રોસ બી તો આમ આપણો જવાબ બી સાચો થાય ચલો 32મો MCQ આપણને શું કહે છે કે ખાલી જગ્યા ગુણધર્મ માટે ડોમેન બંધારણ આવશ્યક છે ફેરોમેગ્નેટિક ગુણધર્મ માટે આપણે ભણી ગયા છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે તો ચલો જો ચુંબકીય ફ્લક્સ 33મા MCQમાં શું કહે છે કે જો ચુંબકીય ફ્લક્સ વેબરમાં હોય તો ચુંબકીય પ્રેરણનો એકમ ચુંબકીય પ્રેરણ મતલબ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાની ઘટના એટલે કે ચુંબકીય ક્ષેત્રનો એકમ તો ચુંબકીય ફ્લક્સ phi b ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે બી એ આવું સૂત્ર છે ધીસ ઇમ્પ્લાઇઝ બી બરાબર phi b અપોન a તો મતલબ એકમ શું થાય phi b નો
તો બી નો એકમ મતલબ એનો એકમ શું થાય? 5b એટલે વેબર અને એ એટલે મીટર નો સ્ક્વેર ક્ષેત્રફળ. તો આપણો એકમ જવાબ આવો જોઈએ વેબર પ્રતિ મીટરનો સ્ક્વેર. આવો કોઈ ઓપ્શન છે? ઓપ્શન સી આપણી પાસે આવો છે. તો ઓપ્શન સી આપણો જવાબ થાય. બરાબર છે. તો આ રીતે આપણે ગુજકેટમાં પૂછાયેલા ચેપ્ટર 5ના MCQ સોલ્વ કર્યા. હવે થોડાક બોર્ડના MCQ જોઈશું. ના MCQમાં 2026માં પૂછાયેલ પહેલો MCQ શું કહે છે કે ટૂંકા ગજિયા ચુંબક માટે બી એક્સિયલ અપોન બી ઇક્વેટર બરાબર ખાલી જગ્યા થાય. તો બી એક્સિયલ આપણે લખીએ, બી એક્સિયલ આપણે લખવું છે બી એક્સિયલ ડિવાઇડેડ બાય બી ઇક્વેટર. ઇક્વિટોરિયલ અથવા ઇક્વેટર બોલો તો એ ચાલે, વિષુવ રેખા પરનું. તો આ કેટલું થાય આપણી પાસે? μ0 અપોન 4 2m અપોન r³ અને આ આપણી પાસે થશે μ0 અપોન 4 m અપોન r³. બધું ઉડી જવાનું છે. μ0 અપોન 4 μ0 અપોન 4 m r³ ઉડી ગયા. એટલે આપણી પાસે ડાયરેક્ટ આન્સર આવી ગયો 2:1. એટલે આવો આન્સર આપણી પાસે ક્યાં છે? તો આવો આન્સર છે આપણી પાસે ઓપ્શન ડી. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ચલો હવે આપણે આગળ 2025માં પૂછાયેલું MCQ જોઈએ કે ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી મ્યુ મુક્ત અવકાશની પરમિએબિલિટી μ0 વચ્ચેનો સંબંધ જોઈએ. તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે ખૂબ જ પ્રબળ ચુંબકીય ગુણધર્મો ધરાવે, એટલે એમની સાપેક્ષ પરમિએબિલિટી μr કેવી છે? તો μr ગ્રેટર દેન 1 હોય. તો μr બરાબર આપણે શું લખી શકીએ? μ અપોન μ0 ઇઝ ગ્રેટર દેન 1 થાય. ધીસ ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ μ ગ્રેટર દેન μ0. આવો ઓપ્શન હોય આપણો જવાબ સાચો થાય. તો આ રીતે આપણે જોઈએ ને તો આપણો સાચો વિકલ્પ છે ઓપ્શન બી. ચલો હવે આગળ વાત કરીએ આપણે. તો જૂન 2024માં આપણે પૂછાયો છે પ્રશ્ન કે સુપરકન્ડક્ટરમાં જોવા મળતી સંપૂર્ણ ડાયમેગ્નેટિઝમની અસરને આપણે મિઝનર અસર તરીકે ઓળખીએ છીએ. એટલે આપણો જવાબ શું થાય? ઓપ્શન સી. મિઝનર નામના વૈજ્ઞાનિકે આ વાત શોધી હતી, એટલે એના નામ પરથી આપણે આ અસરને મિઝનર અસર તરીકે ઓળખીએ છીએ. બરોબર છે. તો આ થઈ ગયો આપણો જવાબ ઓપ્શન સી. ચલો હવે શું કહે છે કે ચુંબકીય કંપાસની સોય બનાવવામાં ખાલી જગ્યા નામનો પદાર્થ વપરાય છે. તો આપણને ખબર છે લોડસ્ટોન નામનો પદાર્થ વપરાય છે ચુંબકીય સોયની બનાવટમાં. બરોબર છે. તો આ રીતે આપણે કહી શકીએ આપણો જવાબ છે લોડસ્ટોન. કેવી રીતે લોડસ્ટોન થાય? તો જો બિસ્મથ, કોપર અને એલ્યુમિનિયમ એ બધા કેવા છે? તો એ બધા પેરામેગ્નેટિક પદાર્થો છે, નબળા પેરામેગ્નેટિક પદાર્થો છે. એટલે એ બધા અચુંબકીય પદાર્થો છે અને ચુંબકીય સોય બનાવવા માટે ચુંબકીય પદાર્થની જરૂર પડે. અને લોડસ્ટોન એક જ એવો પદાર્થ છે જે ચુંબકીય છે, ગુણધર્મો ધરાવે છે. માટે આપણો જવાબ ઓપ્શન બી લોડસ્ટોન થાય. ચલો હવે આગળ જોઈએ. તો એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતા 4.5 × 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય શોધો. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ m બરાબર આપણી પાસે τ/b sin θ સૂત્ર છે. બરાબર છે. આમાં બધી કિંમત મૂકી દઈએ. 4.5 × 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. બી છે આપણી પાસે 0.25 ટેસ્લા એટલે 1/4 અને સાઇન થીટા બરાબર કેટલા છે? સાઇન 30°. સાઇન 30° એટલે પાછું 1/2. એટલે આપણી પાસે થાય 4.5 × 8 × 10⁻². એટલે 4.5 × 2 એટલે 9 ને 9 × 4 9 ચોક 36 એટલે 36 × 10⁻² ટેસ્લા. એટલે આપણી પાસે આન્સર આવશે ટેસ્લા નહીં, ક્યાં આપણે તો એમ શોધા ને તો જૂલ ઇન્ટુ ટેસ્લા ઇનવર્સ. તો આન્સર આવશે 0.36 જૂલ ઇન્ટુ ટેસ્લા ઇનવર્સ. તો આવો કોઈ જવાબ છે? તો હા ઓપ્શન સી છે. તો આપણો જવાબ ઓપ્શન સી આવશે. ચલો હવે આગળ આપણે પ્રશ્ન જોઈએ. તો એમાં શું કહે છે
કે એલ લંબાઈના સુવાહક તારમાંથી આ ત્રિજ્યાની એક આંટાવાળી રિંગ બનાવવામાં આવે છે, તેમાંથી આઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા રિંગથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ મળે છે. તો આ તારમાંથી બે આંટાવાળી રિંગ બનાવવામાં આવે અને આઈ પ્રવાહધારિત કરતા આઈ વિદ્યુત પ્રવાહ પસાર કરતા મળતી નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે શોધવી છે. તો પહેલા કિસ્સામાં તો આપણી પાસે એલ બરાબર શું થશે, 2πr એલ બરાબર, ધીસ ઇમ્પ્લાઇઝ આર બરાબર આપણી પાસે શું થાય, L/2π. તો પહેલા કિસ્સામાં આપણી પાસે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ બરાબર NIA બરાબર n તો એક આંટાવાળું છે, આઈ આપણો આઈ જ રાખીએ, અને એ બરાબર I/π જેટલો પ્રવાહ વહે છે. આઈ પ્રવાહધારિત પ્રવાહ કેટલો છે આપણે પસાર થતો, પ્રવાહ આપણને આઈ, અને અહીં થશે આપણી પાસે πr² ક્ષેત્રફળ, બરોબર છે. તો L ક્રોસ 1 ક્રોસ આઈ એમની મૂકી દો, I/π અને r ની જગ્યાએ L/2π નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I/π L²/4π², એટલે કે એક પાઈ ઉડી ગયો. તો આપણી પાસે આન્સર આવ્યો I/L²/4π. આટલી આપણી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શરૂઆતમાં છે. હવે નવી વાત કરીએ તો નવા કિસ્સામાં L' આપણી પાસે કેટલો થાય છે, તો બે આંટા, મતલબ શું કહે છે કે બે રિંગ બનાવવાની છે, બે આંટાવાળી, એટલે 2 × 2πr થાય, અને r ના જગ્યાએ r' લખીએ. તો ધીસ ઇમ્પ્લાઇઝ કરીને લખીએ કે r' ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થશે, L/4π, બરાબર છે. તો L/4π એટલે L/2 × 2π ઇઝ ઇક્વલ ટુ r/2, ત્રિજ્યા અડધી થઈ ગઈ, r/2. નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M' ઇઝ ઇક્વલ ટુ N' I/A'. આ રીતે લખી શકીએ. N' આપણી પાસે કેટલા છે, આંટાની સંખ્યા બમણી કરવાની છે ને, 2 થયા, એટલે 2 ગુણ્યા પ્રવાહ I ગુણ્યા ક્ષેત્રફળ πr' નો સ્ક્વેર, બરાબર છે. એટલે 2 × I ક્રોસ π ક્રોસ r' એટલે r/2 નો હોલ સ્ક્વેર, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોસ અથવા 2 એમને એમ રાખો ને, 2I/π r²/4. આ રીતે આપણે કરીએ. તો અહીંથી જે ઉડતું હોય ઉડતા જે બે ઉડી ગયા, અહીં નીચે આવી ગયા 2. હવે આપણે શું કરીશું, I એમને એમ રાખીએ, π એમને એમ રાખીએ, r² ની વેલ્યુ એડ કરીએ. r² ઇઝ ઇક્વલ ટુ શું થાય, L²/4π², અને નીચે હજુ 2 છે, બરાબર છે. તો અહીંથી π ઉડી ગયા, π. તો આપણી પાસે એકચ્યુઅલી આન્સર શું થશે, IL²/2 ક્રોસ 4π. પરંતુ અહીં તમે જુઓ કે આટલો જે ભાગ ખરો, આટલો એ તો એમ દર્શાવે, એટલે આપણી પાસે શું થાય, ધીસ ઇમ્પ્લાઇઝ M' ઇઝ ઇક્વલ ટુ m/2. તો આવો આન્સર આવવો જોઈએ, m/2. તો આપણો ઓપ્શન એ સાચો છે એમ કહી શકાય, ઓપ્શન એ. ચલો હવે આપણને શું કહે કે ફેરામેગ્નેટિક દ્રવ્યની પરમિએબિલિટી અને રેન્ટેટિવિટી ખાલી જગ્યા હોય છે. તો જો ફેરામેગ્નેટિક પદાર્થો ખૂબ જ સરળતાથી ચુંબકીય ક્ષેત્ર પોતાની અંદર પસાર થવા દે છે, તેથી તેમની પરમિએબિલિટી કેવી હોય છે, વધુ હોય છે, અને તેમાંથી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે ને તો પણ તે પોતાનું ચુંબકત્વ જાળવી રાખે છે, માટે એમની રેટેન્ટિવિટી પણ વધુ છે એમ કહી શકાય. રેટેન્ટિવિટી એટલે ધારણ ક્ષમતા, ચુંબકીય ક્ષેત્ર ધારણ કરવાની ક્ષમતા, એટલે કે ફેરામેગ્નેટિક પદાર્થો છે પોતાની તરફ ચુંબકીય ક્ષેત્ર ખેંચે છે, એટલે એમની પરમિએબિલિટી પણ વધારે છે, કારણ કે ફેરામેગ્નેટિક પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર ખૂબ પ્રબળ હોય છે, સરળતાથી ચુંબકીય ક્ષેત્ર એમાંથી પસાર થાય છે, માટે એની પરમિએબિલિટી તો વધુ છે જ. અને ફેરામેગ્નેટિક પદાર્થોમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ ને તો પણ એની અંદર ચુંબકત્વ રહી જાય છે,
આથી એની રેટેન્ટિવિટી, એની ધારણ ક્ષમતા પણ કેવી છે? વધુ છે. એટલે આપણો જવાબ ઓપ્શન એ આવશે, વધુ. ચલો, નીચે આપેલા એકમ પૈકી કયો એકમ ચુંબકીય પ્રેરણનો? ચુંબકીય પ્રેરણ મતલબ ચુંબકીય ક્ષેત્રનો એકમ. તો ભાઈ જુઓ, ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા તો છે જ, એટલે આપણે ટેસ્લા તો કહી શકીએ. બરોબર છે. પછી બીજી વાત કરીએ તો B = 5/A પરથી આપણે એકમ કહી શકીએ વેબર પ્રતિ મીટરનો સ્ક્વેર, એ પણ છે. ત્યાર પછી F = ILB પરથી આપણે કહી શકીએ B = F/IL, એટલે કે ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર, આ પણ એકમ છે. તો આપણને 3 તો એકમ મળી ગયા. કયો? એક વેબર પ્રતિ એમ્પિયરનો સ્ક્વેર, ટેસ્લા અને ન્યૂટન પ્રતિ મીટર ઇન્ટુ એમ્પિયર. હવે આ જે વધ્યું એ એકમ નથી, એટલે ઓપ્શન બી આપણો જવાબ થવો જોઈએ. બરોબર છે. ઓપ્શન બી છે એકમ કોનો? તો આ તો છે ને એ ચુંબકીય ફ્લક્સનો એકમ છે. ન્યૂટન ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર એ ચુંબકીય ફ્લક્સનો એકમ છે, ઇન્ડક્ટન્સનો એકમ છે, પ્રેરણનો એકમ નથી. ચુંબકીય ફ્લક્સ ને ઇન્ડક્ટન્સનો એકમ છે. બરોબર છે, પ્રેરણનો એકમ નથી. બરોબર. તો આ રીતે ચુંબકીય ફ્લક્સનો એકમ કેવી રીતે થાય તો સમજવું હોય સમજી લઈએ. તો ભાઈ જો ચુંબકીય ફ્લક્સ = B × A. બી નો એકમ શું થયો? ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર અને ક્ષેત્રફળ m². અહીંથી એક એમ જતા રહે એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. બરોબર. ફ્લક્સ = BA સ્વરૂપે લખીએ તો બી નો એકમ ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર, એ એટલે ક્ષેત્રફળ. તો આ રીતે આપણે કહી શકીએ કે ચુંબકીય ફ્લક્સ અથવા ઇન્ડક્ટન્સના એકમોમાં આને આપણે ગણી શકીએ. બરોબર છે. સોરી, આર્યા એકમને. એટલે આ એ કંઈ ચુંબકીય પ્રેરણ એટલે કે ચુંબકીય ક્ષેત્રનો એકમ નથી. આ 3 છે ચુંબકીય ક્ષેત્રના એકમ છે, પણ આ ઇન્ડક્ટન્સનો એકમ છે. બરોબર, ચુંબકીય પ્રેરણનો એકમ નથી. તો આપણો જવાબ શું થાય? કયો એકમ નથી? તો આપણો જવાબ થાય ઓપ્શન બી. મિત્રો, ચુંબકત્વને દ્રવ્યના આ ગુજકેટ PYQ અને ગુજરાત બોર્ડના મહત્વપૂર્ણ MCQ નો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને એક લાઈક જરૂર આપજો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ પરીક્ષાની સારી તૈયારી કરી શકે. અને જો તમે હજુ સુધી જ્ઞાન ગ્રેવિટી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા તમામ ફિઝિક્સના PYQ, બોર્ડ MCQ, NCERT સોલ્યુશન અને એક્ઝામ સ્પેશિયલ વિડીયો સૌથી પહેલા તમને મળી શકે. તમારા અભ્યાસ માટે શુભકામનાઓ. મળીએ આગામી વિડીયોમાં એક નવા અને ઉપયોગી વિષય સાથે. જય હિન્દ.